હેલો વિદ્યાર્થી મિત્રો, તમારું અમારી એમજે ક્લાસીસ ચેનલમાં ફરીથી હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 11 ના પ્રકરણ નંબર 2 નો દાખલા નંબર 4 વિશે વાત કરીશું, જે તમારી બીજી એક્ઝામમાં પૂછાવાની 100% સંભાવના છે। તો મારી સાથે જોડાઈ રહેજો। મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને તમારા ધોરણ 10 ના ધોરણ 11 ના વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો। ચલો જોઈએ। હવે દાખલા નંબર 4 તમારા માટે મોસ્ટ આઈએમપી છે, તો કઈ રીતે ગણવાની વાત કરીએ આપણે। જો કૌશિક કોર્પોરેશને 1/4/2012 ના રોજ 1,24,000 નું યંત્ર ખરીદ્યું, તો અહીંયા આપણે લખીએ કે એને પ્રથમ યંત્ર ખરીદ્યું છે। અંદર કેટલા યંત્રો છે? તો 2 યંત્રો છે। ઓકે, તો અહીંયા આપણે પ્રથમ યંત્ર લખીએ, કઈ તારીખે ખરીદ્યું હતું? 1/4/2012 ના રોજ 1/4/2012। હવે કેટલાનું ખરીદ્યું હતું? તો 1,24,000। હવે શું કીધું આગળ જુઓ, આ યંત્રને ગોઠવવાનો ખર્ચ થયો 16,000, તો 16,000 એનો ગોઠવણી ખર્ચ થયો। પછી આગળ બીજો છે 20,000 નો ખર્ચ। 20,000 શું થયો છે? એને લાવવા માટેનો ખર્ચ। રેડી? હવે આ યંત્ર તમને કેટલામાં પડ્યું? તો 30 ને 10 40 ને 50 ને 60, 1,60,000 માં આ યંત્ર પડ્યું। રેડી? ચલો હવે શું કે છે આગળ? 1/10/2013 ના રોજ 1/10/2013 ના રોજ એને બીજું યંત્ર ખરીદ્યું, તો બીજું યંત્ર કેટલાનું ખરીદ્યું તેની વાત કરી, 1,36,000। હવે એમાં પ્લસ કરીએ, એમાં 8,000 નો ખર્ચ થયો, પ્લસ બીજો કોઈ ખર્ચ નથી। રેડી? એટલે આપણને કેટલામાં યંત્ર પડ્યું? 1,44,000। હવે શું કે છે જો, તો પ્રથમ ખરીદેલા યંત્ર 30/9/2014 ના રોજ ચોપડે કિંમત, મતલબ પ્રથમ ખરીદેલું યંત્ર એટલે આ એ કેટલી તારીખે? 30/9/2014 30/9/2014 ના રોજ વેચી દીધું। કેટલા ટકા નુકસાનથી? તો 40% નુકસાન। અને બીજું યંત્ર રહ્યું ને, મતલબ 31/3/2015 સુધીનું યંત્ર ખાતું તૈયાર કરવાનું અને સીધી લીટીની પદ્ધતિ છે 31/3/2015 સુધી। ઓકે, હવે જો કરવાનું શું એની વાત કરીએ આપણે સૌથી પહેલા। ચલો બધા ધ્યાન રાખજો, નો સમજાય તો તમે મને પૂછજો। હવે કરવાનું શું? તો આ રીતે તમારી પાસે દાખલો છે, આ રકમ છે બોર્ડ ઉપર। હવે સૌથી પહેલા આપણે પહેલા યંત્રનું કરશું। પહેલું યંત્ર 31/3/2015 સુધીનું બધી વિગત કરી નાખવાની, ભલે 30/9 સુધી વેચવું હોય તો 30/9 સુધીનું કરવાનું। તો ચલો સૌથી પહેલા આ આપણી તારીખ ક્યારે પતે? 1/4/12 છે, તો એનું હિસાબી વર્ષ ક્યારે પતે? 31/3/13 પતે। હવે 10% ઘસારો કીધો છે ને, કેટલો કીધો છે? 10%। ઓકે, 10% અને સીધી લીટીની પદ્ધતિ, તો આના 10% કરો એટલે 16,000 આવે, એ બાદ કરો તો 1,60,000 માઇનસ 16,000 કરો, કેટલા આવ્યા? 1,44,000। આ આપણને કઈ તારીખની બાકી? 1/4/2014। સમજાણું? હવે આપણે કઈ તારીખે યંત્ર વેચીશું? 30/9 ના રોજ વેચે છીએ, તો આપણે 30/9 એટલે આજ મહિનામાં આવશે ને, 30/9/2014, તો 30/9/2014 આ ખબર પડે ને બધાને? હવે આ બે વચ્ચેનો ગેપ, તો ચોથો મહિનો 5 6 7 8 અને 9 6 મહિના થયા। તો આ 1,44,000 ઉપર આપણે 6 મહિનાનો ઘસારો ગણીએ, 6 માસનો ઘસારો 9% લેખે, સોરી 10% લેખે, કેટલો થાય? તો આપણને સોરી 1,44,000 ઉપર નહીં ગણવાનો, આપણે મિસ્ટેક થઈ, આપણે 16,000 તો આપેલો જ હતો, સીધી લીટીની પદ્ધતિ છે, તો 16,000 ઉપર આપણે ગણવાનું, તો 16,000 ના 10% લેખે 9 મહિનાનો ઘસારો ભાગ્યા 12 કરો એટલે 12,000 આવે। સમજાણો? તો આપણે જયારે વેચ્યું હતું ત્યાં સુધીનો ઘસારો 12,000 આવ્યો। ઘસારો તો 16 ઉપર જ ગણવાનો છે, પણ આખા વર્ષનો છે ને આ કેટલા મહિનાનો છે? ખાલી 9 માસ, સોરી 6 માસનો। એક મિનિટ, થોડીક મિસ્ટેક થઈ ગઈ મારી, 6 માસનો ઘસારો એના કરતા અડધો જ આવે ને, 8,000 આવે। ઓકે, હું 9 માસ લઈ લીધા, 6 મહિનાનો જ લેવાનો। હવે આનું હિસાબી વર્ષ તો આપણે 30/9 ના રોજ જ વેચી દઈએ છીએ ને, તો બાકી કેટલી વધી? તો 1,44,000 માઇનસ તમે કરો 8,000, 1,36,000 આવ્યા। સમજાણું? હવે 1,36,000 આવ્યા, તો આની અંદર તમારે કેટલા ટકા નુકસાન થી વેચ્યું? 40%, તો આના 40% કરી નાખો, તો એને આપણે 40% કરીએ
54,400 નું આપણને નુકસાન થયું. હવે માઇનસ કરી નાખો એટલે વેચ્યું કેટલામાં 81,600 માં આપણે વેચી દીધું. સમજાણું? હવે માની લો કે આપણે બીજા યંત્રની વાત કરીએ તો બીજું યંત્ર આપણે ખરીદ્યું હતું 1/10/2013 માં. એનું હિસાબી વર્ષ ક્યારે પતે? 31/3/2014 માં પતે. તો આપણે જોઈ શકીએ 31/3/14 ક્યાં આવ્યું? તો આનું હિસાબી વર્ષ અહીંયા આવશે ને 31/3/14. તો આપણે આની અંદર જોવા જઈએ 1/4 ની અંદર 1/10/13 આવે તો અહીંથી આપણે લખી શકીએ 1/10/2013. આ તારીખે આપણે યંત્ર ખરીદ્યું. કેટલાનું ખરીદ્યું? 1,44,000. હવે આના ઉપર તમે ઘસારો ગણો 31/3/2014 સુધી. અહીંયા તો આપણે ગણેલો જ છે ને 1/10/2013 આ વર્ષનો આવશે. આની 6 મહિના આપણે સાઈડમાં લખવા. જો 1/10/2013 તો હિસાબી વર્ષ શરૂ ક્યારે થાય? 2013 છે ને 31/3/2013 એટલે અહીંયા 1/4/2012 હતા. એનું હિસાબી વર્ષ 13 પતે. પછી 13મા મહિનાની 10 તારીખ એટલે કે આનું હિસાબી વર્ષ કયું આવે? 2013 આવે. પછી અહીંયા આવશે 14 એટલે આ મહિનાની અંદરમાં જ આવશે. એટલે અહીંયા લખીએ 1/10/2013. સમજાણું? જો ફરીથી એકવાર આમાંની મિસ્ટેક થઈ ગઈ હતી. 1/10/2013 આની વચ્ચે આવે, આ બે ની વચ્ચે 14 અને 13 ની વચ્ચે. તો 1/10/2013 ના રોજ આપણે કેટલાનું યંત્ર ખરીદ્યું? 1,44,000. આના ઉપર તમે ઘસારો ગણો તો ઘસારો કેટલો આવે? તો 10મા મહિનાથી 3જા મહિના સુધી ગણો એટલે 6 માસનો જ આવે. તો આપણે 1,44,000 ના 6 મહિનાનો ઘસારો ગણીએ તો એના 10% લેખે ગણો એટલે 14,400 આવે. એના ભાગ્યા તમે 2 કરો એટલે 7,200 આવે. હવે માઇનસ કરીએ 1,44,000 માઇનસ 7,200 તો કેટલા આવ્યા? 1,36,800. ખબર પડી? હવે 1,36,800 આવ્યા એનો મતલબ કે આ રકમ આપણને મળી. આપણે પેલાનો ઘસારો ગણ્યો. હવે આની ઉપર તમે ગણવા જાઓ આ ઘસારો ક્યારનો આવ્યો? 31/3/2014 નો આવ્યો. હવે 1/4/14 થી આપણે ગણીએ 31/3/14 સુધી, સોરી 15 સુધી. એટલે આની ઉપર ઘસારો કેટલો આવે? આખા વર્ષનો આવશે 14,400. અહીંયા આપણે લખ નાખી 14,400. એ માઇનસ કરી નાખો 1,36,800 માઇનસ 14,400 એટલે અહીંયા આવશે 1,22,400. ખબર પડી? આમાં કોઈ ડાઉટ છે? નથી ને? હવે કરવાનું શું તમને કહું. જો હા અહીંયા સુધી આપણે હિસાબી વર્ષ પૂરું થઈ ગયું. આનું હિસાબી વર્ષ અહીંયા જ પતી જાય. ઓકે, આમાં છેલ્લી તારીખ નો આવે કેમ કે 31/3/14 રહી ને એ તારીખ સુધી આપણે વેઇટ નથી કરતા. 30/9 ના રોજ જ વેચી દીધું. સમજાણું? હવે ગણતી વખતે ધ્યાન ઈ રાખવાનું પેલા આપણે યંત્ર ખાતા મિત્રો. હવે અહીંયા તમને ગણતરી બધી સમજાઈ ગઈ છે. ઓકે, હવે આને આપણે યંત્ર ખાતામાં કેમ લખવાનું અને ઘસારા ખાતામાં કેમ લખવાનું એની વાત કરી. તો સૌથી પહેલા આપણે યંત્ર ખાતું બનાવ્યું તો આપણે પહેલું યંત્ર ખરીદ્યું હતું 1/4/2012 ના. અહીં લખવાનું યંત્ર મતલબ યંત્ર ખાતું છે તો અહીં લખવાનું બેંક ખાતે. અહીંયા લખવાનું શું? રોકડ ખાતે. સમજાણું? જો બેંક ખાતે રકમ લખવાની 1,24,000 અને રોકડ ખાતે આ બેનો સરવાળો કરી લખીએ 36,000. અહીંયા આપણે લખીએ 1,24,000, અહીંયા આવશે 36,000. આ બેનો સરવાળો થશે 1,60,000. હવે આપણે જોઈ શકીએ કે એના ઉપર ઘસારો તમે ગણેલો હતો કેટલો હતો? 16,000. તો અહીં લખવાનું 31/3/2013. અહીં લખવાનું ઘસારા ખાતે અને રકમ લખવાની કેટલી? 16,000. હવે આની બાકી કાઢ નાખવાની. અહીં લખવાનું બાકી આગળ લઈ ગયા 31/3/2013. તો બાકી કેટલી નીકળી? તો 1,44,000. અહીં લખવાના 1,44,000. હવે આનો સરવાળો કરો એટલે 1,60,000 થઈ ગયા. હવે ખાતું બંધ. સમજાણો? પેલા વર્ષની અસર આમાં જે આપી નીચે આપી. પેલા બાકી લખવાની કે બેંક ખાતે આપણે 1,24,000 નું યંત્ર ખરીદ્યું હતું અને 36,000 માં 16,000 રૂપિયા ગોઠવણી ખર્ચ અને લાવવાનો ખર્ચ 20,000, ટોટલ 36,000 થયા. અને ઘસારો એના ઉપર સીધી લીટીની પદ્ધતિ એટલે 16,000 આવ્યો અને બાદ કર્યા એટલે આપણને 1,44,000 મળ્યા. હવે ઘસારા ખાતામાં સર દઈ દઈ 31/3/2013. અહીં લખવાનું શું આવશે ઘસારા ખાતામાં? તો આ જગ્યાએ આવશે યંત્ર ખાતે. રકમ લખવાની 16,000. આનો સરવાળો કરો એટલે 16 થઈ ગયા. અહીં બાકી કાઢ નાખો 31/3/2013. અહીં લખવાનું નફા નુકસાન ખાતે. કેમ કે ઘસારા ખાતું નફા નુકસાન ખાતે લઈ જઈને બંધ કરી નાખવાનું 16,000. અહીંયા કેટલા આવ્યા? 16,000. રેડી? હવે શું કરવાનું? જો આટલું થઈ ગયું. હવે બીજા વર્ષનું જોઈએ તો આપણે પેલા વર્ષનું ક્લિયર ક્યાં સુધીનું? અહીંયા સુધી.
હવે બીજા વર્ષમાં બે વસ્તુ બની. પેલા આપણે બાકી લખવાની, તો અહીંયા બાકી આગળ ખેંચ નાખો 1/4/2013. અહીં લખવાનું બાકી આગળ લાવી. હવે માની લો બાકી કેટલી નીકળી હતી? 1,44,000. હવે તમે જોઈ શકો છો એટલું, મતલબ પેલું યંત્ર આપણે લખ્યું 1/4/12, તો એમાં આપણે નવું યંત્ર ખરીદ્યું 1/10 આના પછી 1/10 આવે 1/10/2013. અહીં લખવાનું બેંક ખાતે અને નીચે લખવાનું રોકડ ખાતે. હવે ખરીદ્યું તો આપણે 1,44,000 નો, 7,200 એનો ખર્ચ. સોરી, આ 1,44,000 જ છે ને, 1,36,000 આ રહ્યું. 1,36,000 નું ખરીદ્યું હતું અને 8,000 રૂપિયા એનો ખર્ચો થયો. અહીંયા સરવાળો કરીને મૂકી દેવાનો, બીજું કઈ કરવાનું નહીં. તો 1,44,000 પ્લસ 1,36,000 પ્લસ 8,000, ટોટલ 2,88,000 એનો સરવાળો થશે. હવે 2,88,000 માં પેલા આપણે ઘસારો ગણવાનો 31,3,14 ઘસારા ખાતે. તો આપણે જોઈ શકીએ, જો હવે ઘસારો આપણે ગણીએ તો ઘસારો કેટલો થશે? 8,000 આનો થશે. સોરી, આની પર આપણે 6 માસનો, પેલા 16,000 ઘસારો થશે. પેલા વર્ષનો 16 થયો ને, બીજા વર્ષે આ યંત્ર વેચી દીધું ને 31/3/2014. ઓકે, ચલો અહીંયા એક મિસ્ટેક થઈ છે આપણી. અહીંયા છે ને 6 મહિનાનો ઘસારો નહીં આવે, 16,000 રૂપિયા આવશે. એ 16,000 6 મહિના ને પેલા આખા વર્ષનો ઘસારો આવશે. અહીંયા આવશે 31/3/2014. આખા વર્ષનો ઘસારો આપણે લખવાનો. અને પછી શું કરવાની તમને કહું, જો અહીંયા છે ને એક મારી મિસ્ટેક શું થઈ કે આપણે આગળનું વર્ષનો ઘસારો હજી ગણ્યો નથી. એટલે તમે જોવા જાવ ને તો પેલા આપણે આનો ઘસારો બાદ કરવા. તો રકમ કેટલી આવશે? 1,44,000 માઇનસ તમે 16,000 કરો એટલે કેટલા આવ્યા? 1,28,000. આ તમને બાકી કેની મળી? 31/3/2014 ની બાકી. સમજાણું? તો પેલા આપણે આની ઉપર ઘસારો ગણવો પડશે. તો આની ઉપર ઘસારો આવશે 16,000 રૂપિયા અને ઓલાનો ઘસારો કેટલો આવ્યો હતો 6 મહિનાનો? તો એના ઉપર આવશે 7,200. તો બે નો સરવાળો કરો, 16,000 પ્લસ 7,200 કેટલા આવશે? 23,200. હવે 23,200 માંથી આપણે બાદ કરી માઇનસ 2,88,000 એટલે આવશે 2,64,800. 2,64,800. આનો સરવાળો કરી નાખી 2,88,000. આની બાકી કાઢો. આ એવી તમારી બાકી આગળ લઈ ગયા. રેડી? હવે માની એને આગળ ખેંચી લેવાની 1/4/2014. શું આવશે? બાકી આગળ લાવી. જો આમાં બે યંત્ર ભેગા છે, 2,64,800. હવે પેલા હું તમને ઘસારાની આમ નોંધ, મતલબ ઘસારા ખાતું આપણે બંધ કરી નાખ. 31/3/2013 યંત્ર ખાતે હું અહીંયા જેટલો ઘસારો બધો લઈ લેવાનો 23,200. આનો સરવાળો કરો એટલે 23,200. અહીંયા આવશે 31/3/2014. અહીંયા આવશે નફા નુકસાન ખાતે. કેટલા આવશે? 23,200. બે કોર સરભર થઈ જશે 23,200. હવે ત્રીજા વર્ષમાં ધ્યાન રાખો. સમજી ગયા? હવે શું બન્યું? જો ત્રીજા વર્ષ સમજાવું. આ યંત્ર મેં વેચી દીધું. કેટલા ટકા નુકસાનથી? 40% નુકસાનથી વેચો. પણ ઈ પેલા મેં યંત્ર કઈ તારીખે વેચો? આ બાકી તમને ક્યારની મળી? 1/4/2014 ની મળી. સમજ્યા? હવે આ મેં 30/9/14 ના રોજ વેચી દીધું એટલે 6 મહિના પછી વેચી દીધું. તો પેલા આપણે 1,88,000 માં 6 મહિનાનો ઘસારો બાદ કરવાનો. તો આખા વર્ષનો કેટલો હતો? 16,000. તો 6 મહિનાનો કેટલો થાય? 8,000 એટલે 1,20,000 આવ્યા. હવે આના ઉપર 40% નુકસાન કરવાનું. તો 1,20,000 ના 40% કરો નુકસાન તો કેટલું આવે? 48,000 નું નુકસાન થયું. હવે બાદ કરો એટલે આપણે કેટલામાં વેચી દીધું? 72,000 માં વેચી દીધું. સમજાણું? હવે અહીંયા તમે ઘસારો ગણ્યો તો પેલા આ ઘસારો કરી નાખ્યો એટલે આ ઘસારો કોને લાગુ પડશે? હવે કરવાનું છે અંદર. સૌથી પહેલા બીજું કઈ નહીં કરવાનું, ઘસારો અહીં લખો 31/3/2015 નો ઘસારો બધાનો ભેગો લખો તોય હાલે અને બે નો અલગ અલગ લખો તોય હાલે. આપણે બે નો અલગ અલગ લખવો પડશે કેમ કે પેલું યંત્ર વેચી છે ને આપણે. તો અહીં લખવાનું 30/9/2014. શું લખવાનું? ઘસારા ખાતે. તો પેલા યંત્રનો ઘસારો કેટલો આવ્યો? 8,000. તો અહીંયા 8,000 લખ નાખ્યા. સમજાણું? હવે ઈ યંત્ર વેચ્યું કેટલામાં આપણે? તો 72,000. તો વેચો ત્યારે આમનો શું થાય? યંત્ર જાય, પૈસા મળે, બેંક ખાતે ઉધાર, યંત્ર ખાતે જમા. તો જમા બાજુ લખવાનું 30/9/2014 બેંક ખાતે. રકમ કેટલી આવશે? 72,000. હવે નુકસાન થાય તો એની નોંધ શું થાય? તો નફા નુકસાન ખાતે ઉધાર અને આપણે યંત્ર ઘટ્યું એટલું
યંત્રમાં ઘટાડો થયો ને, તો આપણે એને જમા બાજુ લખવાનું, અહીંયા લખવાનું 30/9/2014 નફા નુકસાન ખાતે અથવા યંત્રના નુકસાન ખાતે. કેટલા આવ્યા હતા યંત્રનું નુકસાન? 48,000. આટલી ખબર પડી. હવે આપણે શું કરવાનું કે હવે આપણી પાસે એક બીજું યંત્ર હતું, હવે એના ઉપર ઘસારો ગણવાનો આખા વર્ષનો. તો આખા વર્ષનો એટલે 6 મહિનાનો આટલો ઘસારો થાય, તો આખા વર્ષનો 14,400 થાય. તો અહીં લખવાનું 31/3/2014 ઘસારા ખાતે, સોરી 15 આવશે અને 14,400. હવે બધાનો સરવાળો કરો તો 2,64,800 માંથી 2,64,800 માંથી આપણે બાદ કરીએ 8,000 આપણો પહેલો ઘસારો, 72,000 માં આપણે યંત્ર વેચ્યું, 48,000 નું આપણું નુકસાન થયું અને આપણો ઘસારો 14,400. તો આપણી પાસે 22,400 સોરી 1,22,400 આવશે ને. 2,64,000 માં થતું, ફરીથી એકવાર રિપીટ કરી નાખી. 2,64,800 માઇનસ 8,000 ઘસારો, 72,000 માં યંત્ર વેચ્યું, પછી 48,000 આપણું નુકસાન અને 14,400 એનો ઘસારો. રેડી. 1,22,400 આવી. 1,22,400 આ તમારી બાકી આવી, બાકી આગળ લઈ ગઈ. સમજાણો? આ રીતે તમારો દાખલો પૂરો થાય. હવે આપણે માની લો ઘસારા ખાતું હજી બાકી, તો અહીં લખવાનું 31/3/2014. અહીંયા શું આવે? 14 આવે ને, 14 આવશે, 15 આવશે. હવે 15 માં શું થશે? બે નો ઘસારો ભેગો લખ નાખો તો યાર ઘસારા ખાતામાં. તો પેલાનો ઘસારો 8,000 હતો, તો અહીં લખીએ આપણે યંત્ર ખાતે જૂનો ઘસારો 8,000 ને નવો ઘસારો 14,400. તો કેટલા થશે? 22,400 થશે. હવે અહીં બાદ કરી નાખવાનું 31/3/2015 શું આવશે? નફા નુકસાન ખાતું. રકમ કેટલી આવશે? 22,400. બે કોર સરવાળો કરી નાખો, 22,400 આના અને 22,400 આના. રેડી. અમે તમને શું કીધું હતું કે તમારો જવાબ સાચો કે ખોટો કેમ ખબર પડે? તો જે યંત્ર તમારી પાસે વધતું હોય એની બાકી તમારે છેલ્લે આવી જોઈએ. 1,22,400 થાય, આવી 1,22,400. છેલ્લે જુઓ નફા નુકસાન ખાતા યંત્ર ખાતામાં 31/3/2015 અહીંયા જોઈ શકો બાકી. ઈ જે બાકી આવે ને ઈ બાકી અહીંયા આવ્યું, તો તમારો દાખલો સાચો, નકર તમારો દાખલો ખોટો. સમજાણો? ચલો, આમાં કોઈ ડાઉટ છે? નથી ને? બસ. ચલો, હવે આપણે આ દાખલો અહીંયા સુધી રાખીએ ચોથો. હવે આના પછીનો આપણે આગળ દાખલો જોશું. ઓકે. જો કોઈને ન સમજાય તો તમે મને કોમેન્ટ્સમાં કહી શકો છો. 6 માર્કનો દાખલો છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.